નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. દીપિકા પટેલ આત્મહત્યા કેસમાં કોર્પોરેટરનો શું રોલ? બીજેપીના મહિલા નેતાના મોતનું રહસ્ય ઉકેલવા ચિરાગ સોલંકીની બીજી વાર 2.5 કલાક પૂછપરછ, નિવેદનની વિડીયોગ્રાફી કરાઈ. સુરત ભાજપ મહિલા મોરચાના નેતા દીપિકા પટેલની આત્મહત્યાના 4 દિવસ બાદ પણ મહિલા નેતાએ આત્મહત્યા શા માટે કરી એનું રહસ્ય ઘેરાયેલું છે. ઘટનાના પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની એકવાર પૂછપરછ થયા બાદ આજે પોલીસે ફરી બોલાવી 2.5 કલાક પૂછપરછ કરી હતી. આ નિવેદનની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકાના આપઘાત પહેલાં તેના ઘરે આવેલો ચિરાગ સોલંકી હાથમાં સર્જિકલ ગ્લોવ્સ પહેરીને પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ચિરાગ સોલંકીને જવા દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનથી જતા સમયે ચિરાગ સોલંકીએ મીડિયાના સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ કારમાં બેસીને જતો રહ્યો હતો. ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે અલથાણા પોલીસ સ્ટેશન બોલાવાયો છે. ચિરાગ સોલંકીની મેરેથોન પૂછપરછ હાથ ધરાઈ છે. દીપિકા સાથે કલાકો વાતો કરી હોવાની પ્રાથમિક વાત સામે આવી રહી છે. દીપિકા આપઘાત કેસને ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારીને સોંપાયો છે. ખટોદરા પોલીસ મથકના પીઆઈએ ચિરાગ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. જે રીતે દીપિકાના આપઘાત બાદ એક પછી એક સૌપ્રથમ ચિરાગ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે, એને લઈ પૂછપરછ શરૂ કરાઈ છે. વોર્ડ નંબર 30ના ભાજપના મહિલા મોરચાના 34 વર્ષીય પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી જ કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે. રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે હું આપઘાત કરું છું. ગણતરીની મિનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જિકલ ગ્લોવ પહેરીને પહોંચ્યો હતો, જે કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ બતાવતું હોવાનું મનાય છે. દીપિકાની ડેડ બોડી નીચે ઉતારવી, પોલીસને જાણ ન કરવી, દુપટ્ટો કબાટમાં મૂકવો, રોજ 30-35 કોલ કરવા, દીપિકા સુસાઇડ કરતાં પહેલાં ચિરાગને જ ફોન કરવો, દીપિકાનો ફોન લોક થઈ જવો, સિવિલમાં ડેડ બોડી લઈ જતી વખતે ગ્લોવ્સ ફેંકી દેવા જેવી બાબતો ચિરાગ પર દીપિકાના આપઘાતના કારણે માટે જવાબદાર હોવાની પોલીસને શંકા ઉપજાવી રહી છે. દીપિકાની બોલાચાલી પણ ચિરાગ સાથે થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા અલથાણા પોલીસે મંગળવારે મૃતકના પિતા ધનસુખભાઈ, પતિ નરેશ પટેલ તેમજ 3 સંતાનોના નિવેદનો લીધા છે. સાથે પંચનામાની કાર્યવાહી કરી હતી. ચિરાગે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે બનાવના દિવસે બપોરે દીપિકાએ કોલ કરીને જણાવ્યું હતું કે તે ટેન્શનમાં છે અને આપઘાતનું પગલું ભરી રહી છે. ત્યારબાદ ચિરાગે દીપિકાને 5 થી 7 જેટલા કોલ કર્યા હતા, જોકે દીપિકાએ રિસીવ કર્યા નહોતા. દરમિયાન ચિરાગે દીપિકાના મોટા પુત્ર પ્રેમને કોલ કરીને મમ્મી શું કરે છે એ અંગે તપાસ કરવા જણાવ્યું હતું. તપાસ કરતાં દીપિકાએ રૂમ અંદરથી બંધ કરી દીધો હોવાનું અને ખોલતી ન હોવાનું જણાવ્યું હતું, જેથી ચિરાગ તાત્કાલિક દીપિકાના ઘરે પહોંચ્યો હતો. 1 ડિસેમ્બર 2024ના રોજ બપોરના 2 વાગ્યા આસપાસ દીપિકા અને તેમના સંતાનો ઘરે હાજર હતા. દરમિયાન દીપિકાએ પોતાને ત્યાંની રૂમમાં બંધ કરી લીધી હતી. એ અંગે સંતાનોને જાણ થતાં ચિરાગ સોલંકીને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ પિતા નરેશ પટેલને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન સૌથી પહેલાં ચિરાગ દીપિકાના ઘરે પહોંચ્યો હતો, જોકે દીપિકાએ પોતાનો રૂમ અંદરથી લોક કરેલો હોવાથી દરવાજો તોડીને અંદર ગયા હતા. દીપિકાએ દુપટ્ટા વડે ગળફાંસો ખાઈ લીધો હતો, જેથી તે લટકી રહી હતી. ચિરાગે દીપિકાને લટકતી હાલતમાંથી નીચે ઉતારી દીધી. ત્યારબાદ જે દુપટ્ટો હતો તેને કબાટમાં મૂકી દીધો હતો અને ડૉક્ટર આકાશને બોલાવ્યા હતા. ત્યારબાદ અન્ય એક ડૉક્ટર સુનિલને બોલાવ્યા હતા. આ દરમિયાન ઘરના મેન દરવાજાને લોક કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના અડધો કલાક બાદ દીપિકાનો ભત્રીજો ઘરે આવ્યો હતો અને દીપિકાએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનો સહિત આસપાસના લોકોને જણાવતા તાત્કાલિક દીપિકાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. એફએસએલ દ્વારા દીપિકા પટેલના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. એફએસએલે ઘરના અલગ અલગ સેમ્પલો લીધા છે. આ સાથે જ
જે પંખા સાથે દુપટ્ટો બાંધીને દીપિકા પટેલે આપઘાત કર્યો હતો. એ પંખો અને દુપટ્ટો પણ કબજે લેવામાં આવ્યો છે. આ સાથે જ દીપિકા પટેલના CDR પણ મંગાવવામાં આવ્યા છે. કોલ ડિટેલ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.